નમસ્કાર, મહેન્દ્રસિંહ રાઠોડ વાત કરો છો? હા, મહેન્દ્રસિંહ બોલું. જનઅર્બન ન્યૂઝમાંથી કંચન પરમાર વાત કરું છું. હા, બોલો બાપુ. મહેન્દ્રસિંહ, અત્યારે રૂપાલાજીએ પણ કાલે પોતાનું નામાંકન કરી દીધું છે. 15 તારીખે કરી દીધું નામાંકન, પરમ દિવસે, અને આજે જાહેરનામું બહાર આવી ગયું છે. જી. અમિત શાહ ગઈકાલે આવી ગયા છે, એમની નીતિ નિયત સ્પષ્ટ કરી છે અને ઘણા શું છે? બધા સવાલોના ક્ષત્રિય વિરોધી જવાબ આપી દીધા છે એમણે. હા. શોર્ટકટમાં એમણે કહી દીધું છે કે ક્ષત્રિય સમાજને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે અમને સુખદેવ ગોગામડી પાછળની હત્યાના પાછળ જવાબદાર કોણ છે અને ક્ષત્રિય સમાજને શા માટે ઇગ્નોર કરવા માટેનો મેન આરોપી કોણ છે, તમામ પ્રમાણો મળી ગયા છે. હવે ક્ષત્રિય સમાજ એના ધારાધોરણ પ્રમાણે જવાબ આપશે. સ્ટેન્ડ શું છે? ક્ષત્રિય સમાજ સ્ટેન્ડ શું ક્લિયર કરો? ક્ષત્રિય સમાજ જે સ્ટેન્ડ ક્લિયર કરવાનું છે, રણનીતિ અત્યારે કોઈ ડિક્લેર નહીં કરે. હમ. આવતીકાલે અમારી સંકલન સમિતિની બેઠક છે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોની. ત્યાં અમારા ધારાધોરણ અને અમારા આગામી કાર્યક્રમની રણનીતિ આવતીકાલે 4 વાગ્યા સુધી, સાંજ સુધી ડિક્લેર થઈ જશે. ટિકિટ તો જે તમારું હતું કે ટિકિટ પાછી ખેંચે એ તો કઈક એ તો અમને ખબર હતી 14 તારીખની. 14 તારીખે અમારા અગ્રણી પીટી જાડેજાએ કહી દીધું હતું 19 તારીખનું, કારણ કે જયારે બોર્ડ લાગ્યા હતા અડીખમ રૂપાલા, અડીખમ રાજકોટ, જે દિવસે કારણ બધા બહુ સ્પષ્ટ થઈ ગયા હતા. અમે અમારી ફરજ પૂરી કરી હતી. અમે છેલ્લા દિવસ સુધી શાંતિપ્રિય 5 થી 10 લાખ પબ્લિકની વચ્ચે અમે ટીટોડીના ઈંડા બી ડિસ્ટર્બ નથી થવા દીધા. એ ઇતિહાસમાં પહેલી વાર અમે શાંતિપૂર્ણ આંદોલન કર્યું. પણ હવે અમને હાલ ખબર પડી છે ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ ન્યાય મળતો નથી. ભગતસિંહ ચિંધ્યા માર્ગે ન્યાય છીનવો પડે છે. ટૂંકમાં પદ્મિની બા વાળાએ પણ સંકલન સમિતિ સાથે જે ચર્ચા કરવાની હતી એ પણ એમનો ઓડિયો ક્લિપ વાયરલ થયેલો હતો કે એવું ભાઈ છે, એ અમારા દીકરીબા છે. દરેક ઘરની અંદર દીકરીબા બહેનબા હોય એ પોતાના વિચાર અને પોતાનો આક્રોશ પ્રગટ કરે, પણ તે છતાં એમણે જે જણાવ્યું છે કે હું સંકલન સમિતિ સાથે છું જ, એટલે એમને એમના વિચારોના મતભેદો બતાવ્યા છે. પણ અમારા સંકલન સમિતિના અગ્રણીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય મેળવવાનો પ્રયાસ કરતા હતા. હવે અત્યાર સુધી ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ એવું હતું કે માત્ર ને માત્ર રૂપાલાનો વિરોધ છે. અમે જો એક વ્યક્તિ માનની આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના કીધે 562 રજવાડા આપી દેતા હોય, ત્યાગ બલિદાન આપી દેતા હોય, તો એક વ્યક્તિની ગુણવત્તા આજ દિન સુધી ભાજપ બતાવી નથી શકી કે રૂપાલાજીની ગુણવત્તા, એમની ખાસિયતો અમને બતાવી નથી શક્યા. એટલે કારણ 100% સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈને કોઈ એવો રાજ છે જે પ્રજાથી સંતાડવામાં આવી રહ્યો છે. કારણ કે જયારે પટેલ સમાજ પણ આપણે એ જાણવું છે, આપણે દર્શકોને એ બતાવીશું કે અત્યાર સુધી ક્ષત્રિયોનું સ્ટેન્ડ ક્લિયર હતું કે માત્ર અમારે રૂપાલાનો વિરોધ છે, પાર્ટી સાથે લેવા દેવા એ નથી કે તો મોદી હાલ સાથે, પણ એ પણ હાલ મોદીજી પણ સાથે લેવા દેવા નથી. પણ પણ હવે જયારે હવે પાર્ટી નોંધ જ નથી લેતી તમારી, આટલી બધી પબ્લિક ભેગી થઈ, આટલું મોટું આંદોલન થયું, આટલા દિવસથી તમે એક ને એક વાત લઈને એનો મતલબ એમને ઈવીએમમાં 100% કોન્ફિડન્સ છે. કારણ સ્પષ્ટ થઈ ગયું છે. આ તાનાશાહી, સરમુખત્યારશાહી અને ક્ષત્રિયોને કચડી નાખવાનો આ પ્રયાસ કરી રહ્યા છે, નિષ્ફળ. બરાબર છે. જો અમે ત્યાગ બલિદાન આપી શકતા હોય તો જયારે અમે સક્ષમ છે તો ત્યાગ બલિદાન આપ્યું છે ને. 562 રજવાડાનું બલિદાન તો હવે ના, એ તો કશું જ, એ તો એ ઇતિહાસ થોડી, હવે તો ઇતિહાસ લખાશે નવો. હવે ઇતિહાસ નવો લખાશે. ઇન શોર્ટ કયા સ્ટેન્ડ પર કામ થશે? તમે ક્ષત્રિય અગ્રણી છો, એ સંકલન સમિતિ અમારી નક્કી કરશે. હું પ્રવક્તા છું, ક્ષત્રિય સમાજનો અગ્રણી છું, એટલે જવાબદારી પૂર્વક હું એટલું કહી શકું કે અમારી જે રણનીતિ છે, જે આવતીકાલે રાત સુધીમાં ક્લિયર થઈ જશે. જાહેરનામું વાંચ્યું, ઘણો આનંદ થયો અમને. ક્ષત્રિય સમાજને કચડી નાખવા માટે આવા જાહેરનામા ઇતિહાસમાં 75 વર્ષમાં પહેલી વાર બહાર પડ્યા છે. અને જાહેરનામાથી દુઃખ થયું છે. આને જાહેરનામું ના કહેવાય, લોકશાહીને કચડી નાખવા માટેનું આ એક નિષ્ફળ પ્રયાસ કહેવાશે. અમારા અમુક અગ્રણીઓ તો એમ પણ કહેતા હતા કે અમે હવે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું. ના, એ ભાજપની વિરુદ્ધ મતદાન એ તો છે જ, પણ એના ઉપરાંત અમારે શું બીજી રણનીતિ કરવાની? કારણ કે આ જે પ્રમાણે
એક વ્યક્તિ આવી જાય છે દિલ્હીથી હમ અને બંધ બારણે બેઠકમાં નક્કી કરે છે હમ અને પોલીસને હુકમ કરે છે જાહેરનામું આ રીતનું બહાર પાડી દો, હમ બરાબર છે. એટલે એ સીધા સમાજ વચ્ચે વિગ્રહ ફેલાવવાનું કામ, વર વિગ્રહ કરવો. વિગ્રહ ફેલાવવાનું કામ એ વ્યક્તિ કરીને પોતાનું વિચાર સ્પષ્ટ રજૂ કર્યા છે કે ક્ષત્રિયો માટે એમને કેટલી નફરત છે. એટલે ઘણા બધા સવાલના જવાબ ચૈત્ર મહિનામાં અમને મળી ગયા છે કે અમારા જે વ્યક્તિની હત્યાઓ થઈ છે, બિશ્નોઈ ગેંગના નામે આ વ્યક્તિનો પૂરેપૂરો હાથ હોય એવી શંકા પ્રગટ કરીએ છીએ અમે. એટલે વાત એ છે કે ક્ષત્રિય પહેલેથી ટાર્ગેટમાં જ હોય એવું આપણને લાગી રહ્યું છે. શરૂઆતથી જ છે, પણ અમે ભાજપ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોની પાર્ટી છે એ અમે ખોટા ભ્રમમાં હતા. એ ભ્રમ અમારો ચોખ્ખો કરી દેવા બદલ અમિત શાહનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો ભ્રમ જે હતો એ તમે દૂર કરી દીધો. અને માનનીય ક્ષત્રિય આદરણીય મોદીજી, અમિત શાહજીની નીતિ અને વલણ સ્પષ્ટ બતાવી ગયું કે એમણે ક્ષત્રિયો સાથે વિશ્વાસઘાત કર્યો છે, ક્ષત્રિયો સાથે છેતરપિંડી કરી છે અને ક્ષત્રિયોને કચડવા માટેનો આ જે જાહેરનામું છે એનો જવાબ અમે પરમ દિવસથી આપીશું. હિન્દુ નીતિનો મોટો ભાગ છે એ ક્ષત્રિય છે. ક્ષત્રિયને ઇગ્નોર કરવાનું મુખ્ય કારણ શું? ઈવીએમ પર કોન્ફિડન્સ. પણ વાત એ પણ જાણવા મળી હતી કે એટલા બધા ફોર્મ ભરાવાના હતા ને ત્યાં એ ફોર્મ ભરાવો એ આનો ઈલાજ નથી. અચ્છા. લોકશાહી પ્રમાણે આટલા ફોર્મ ભરી હમ આપણે ડિસ્ટર્બ કરી શકીએ, હમ વિજય ના પામી શકીએ, અને એવી રીતે અમે એનર્જી વેસ્ટ કરવા નથી માંગતા. હમ અમારી રણનીતિ અમે આવતીકાલે રાત્રે સ્પષ્ટ કરી દઈશું. કારણ કે ઘણો ટાઈમ થયો છે, લોકો પણ રાહ જોઈ રહ્યા છે બસ કે કશું જ નથી. ક્ષત્રિય અમે સમાજ દુનિયાને બતાવવા માંગતા હતા, ભારતની તમામ જનતાને બતાવવા માંગતા હતા કે સમગ્ર સનાતન માટે, દેશ માટે, બેન માટે, દીકરીઓ માટે, ગાય માટે અમે સર્વસ્વ આપ્યું છે. અને જ્યારે અમારા સર્વસ્વ એટલે કે અમે ફક્ત એક ટિકિટ રદ કરવાનું કીધું હતું, સજા તો માફ કરી હતી જ અમે, હમ પણ હવે અમને મજબૂર કરવામાં આવી રહ્યા છે, અમને અમારી લડત લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. એટલે અમે અમારું સ્વાભિમાન બચાવવા માટે આવતીકાલે રણનીતિ તમારી સામે સ્પષ્ટ કરી દઈશું. આવતીકાલથી ક્ષત્રિયો પોતાની રીતે અને આ લડાઈ અમારી એકલાની નથી. અમારા ઓબીસી, SC, ST ની અંદર જે અમારા ક્ષત્રિયો છે એમનો પણ અમને પૂર્ણ સહયોગ મળ્યો છે, અન્ય વર્ગોનો પણ અમને પૂર્ણ સહયોગ મળ્યો છે. પણ અમે ઈરાદાપૂર્વક એ બધા પત્તા અમે ક્લિયર કર્યા નતા, કારણ કે એ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો. હવે આવતીકાલ રાતથી બધા પત્તા ક્લિયર થશે. તમારા તમામ સવાલના જવાબ આવતીકાલ રાત મળી જશે. ઇન શોર્ટ હવે ક્ષત્રિયો પોતાની એક આગવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. જરૂર. અને આવનાર દિવસોમાં જે લોકોએ ક્ષત્રિયોને આવું ઇલેક્શનનો માહોલ કોઈ નહીં જોયો હોય એનો ક્ષત્રિય સમાજ વચન આપે છે. જી આભાર ધન્યવાદ. મહેન્દ્રસિંહ. જય માતાજી.